આજે દોસ્તો આજે એક પ્રેમ વિશે હું તમને જ્ઞાન દેવા જઈ રહ્યો છું. હવે જ્ઞાન એવું છે કે જગતની અંદર કેમ કે આ જ્ઞાન ભક્તિના રિલેટેડ જ્ઞાન છે, એટલે હું આ વિષય ઉપર ચર્ચા કરું છું. અને અત્યારે જગતની અંદર જે પ્રેમ છે ને, પ્રેમમાં ઈશ્વરનો વાસ છે. પણ માણસો શું કરે છે ખબર છે કે આ ઈશ્વરના વાસને શું કરે ખબર છે, બધા કામ વાસનામાં લઈ જાય છે અને એ રીતે આનો દુરુપયોગ કરે. તો આજે હું તમને એ જ્ઞાન દેવા જઈ રહ્યો છું કેવું કે પ્રેમ જે રહ્યો ને એ કેવો હોવો જોઈએ. આજ હું તમને પ્રેમ જોવાનો નજરિયો બતાવું તો આજ તમને ખબર પડશે કે વાસ્તવિક પ્રેમ શું છે અને એક ધોકાધડીવાળો પ્રેમ શું છે. તમને દીવા જેવો દેખાઈ જશે. હવે તમે એવું માની લો કેવું કે અત્યારે કેટલાય લોકો કોઈ બી છોકરીના પ્રેમમાં પડી જાય છે, પણ પહેલી વસ્તુ કે એ છોકરીના પ્રેમમાં પડી જાય તો પહેલાં એ તમે જુઓ શું કે પ્રેમ પહેલાં તો સમજો કે પ્રેમ છે શું, અને પ્રેમને જુઓ તો તમને ખબર પડશે. પણ અત્યારે મોટા ભાગના લોકો શું કરે છે કે ડાયરેક્ટ જ છે ને કોઈના પ્રત્યે રૂપ રંગ જોઈ અને સમર્પિત થઈ જાય છે. હવે રૂપ રંગ જોઈને સમર્પિત થઈ જાય છે, બરાબર. પછી શું થાય છે ખબર કે એ દિલો જાનથી એના પ્રત્યે સમર્પિત થઈ જાય છે. કોઈ બી છોકરી હોય, કોઈ બી રીતે માતા પિતા હોય કે કોઈ બી પ્રત્યે હવે એટલા દિલો જાનથી સમર્પિત થઈ જાય છે. એ તો પ્રેમ દે છે. પ્રેમનું વાસ્તવિક રૂપ યદિ તમારે જોવું હોય ને તો સમર્પણ, કે તમે કેટલું સમર્પણ કર્યું. અને આ છે પ્રેમનો દૃષ્ટિકોણ કે હવે તમે તો સામેલા વ્યક્તિને પ્રેમનું સમર્પણ દીધું, પ્રેમ તમે દીધો, પણ હવે એ વ્યક્તિ ઉપર જુઓ તમે કઈ રીતે કર્મોથી કે ભાઈ એ તમને પ્રેમ કરે છે કે નહીં કરતું. હવે અહીંયા કોઈ બી હોય, કોઈ બીને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ થઈ જાય છે, કોઈ બીને હરેક વ્યક્તિને પ્રેમ થઈ જાય છે. કોઈને માતા પિતા જોડે થાય છે, કોઈને ભ્રાતા પ્રત્યે થાય છે, કોઈને બહેન પ્રત્યે થઈ જાય છે. હરેક જગ્યાએ જેવો જેનો પ્રેમ. પણ કહેવાનો મતલબ પ્રેમને જુઓ તમે કઈ રીતે. હવે હું તમને એક ઉદાહરણને ડેમો આલું કેવો કે તમે કોઈ બી પ્રેમિકા પ્રત્યે તમે સમર્પિત થયા, બરાબર. હવે એ પ્રેમિકા પ્રત્યે સમર્પિત થયા તો તમે તો એને દિલો જાનથી તમે કર્મોથી એના માટે મરી જશો. પણ પછી શું થશે ખબર કે હામેલી છોકરીને તમારા પ્રત્યે પ્રેમ નહીં હોય, એટલે શું થાય ખબર કે તમારો પ્રેમ સફળ થતો નહીં. તમે એ તો જુઓ કે ભાઈ હામેલી જે છોકરી છે એને મારા પ્રત્યે પ્રેમ છે કે નહીં. યદિ એ કર્મોથી તમે જોશો ને તો એના કર્મોથી વાતોથી નહીં, વાતોથી તો હું એમ બી કહી શકું કે ભાઈ હું આમ હું તેમ હું તને ફલાણું હું ટીકણું હું, બરાબર. પણ એના કર્મ જુઓ કે તમારા પ્રત્યે કેટલી સમર્પિત છે, તો તમને દેખાશે કે પ્રેમ છે શું. હવે હું તમને એક ઉદાહરણ બીજું આલું કે જેવો કે માતાનો અને એક સંતાનનો. નાનું સંતાન અને એક માતા હોય તો એ માતા જે રહી ને એ તમે જોજો એ છોકરાની જોડે નિસ્વાર્થ પ્રત્યે એને શું કરશે ખબર, એને પ્રેમ દેશે. એની જોડે કોઈ લેવાની કોઈ આશા વગર એને એને બધી વસ્તુને સમર્પિત કરશે. એ છોકરું નાનું હશે ને તો એ માતાને ગમે એટલું કષ્ટ દેશે ને તો એ હે ને શું કરશે ખબર, એ માતા હે ને એને પ્રેમ જ દેશે. તો આ હે એક સાચા પ્રેમની પરખ. નિસ્વાર્થ ભાવે યદિ તમે પ્રેમ કરો તો એ વાસ્તવિક સત્ય પ્રેમ છે. અને સામેલી વ્યક્તિમાં તમે જુઓ કે એનાનો સ્વાર્થ ભાવ છે કે આ નિસ્વાર્થ ભાવ છે. યદિ સ્વાર્થ ભાવ છે એનામાં તો એ પ્રેમ નથી. કેમ કે તમારી જોડે બધું છે, પૈસા છે, એસો આરામ છે, એ જોઈ અને સામેલી વ્યક્તિ તમને પ્રેમ કરશે. પછી તમારા જ્યારે દુઃખ સમય આવ્યો અને એ કંઈ સાથ છોડી દીધો એટલે પછી તમે એમ કહેશો કે મને પ્રેમમાં દગો મળ્યો. હવે હરેક વ્યક્તિના જીવનમાં આવું થાય છે, આ બધી ઘટનાઓ બને છે. પણ લોકો શું કરે છે ખબર કે જોઈ શકતા નહીં. કઈ રીતે કે ભાઈ મારી જોડે તો દગો થયો, પછી એ યુવા માણસ શું કરશે, યુવા હોય કે કોઈ બી છોકરી હોય, છોકરી ભેરું ઘણી વાર દગો થાય છે. એવું નહીં કે હરેક જગ્યાએ છોકરા ભેરું દગો થાય, પણ છોકરી જોડે બી દગો થાય છે. અને એ દગો આવો હોય કેવો કે છોકરી અમુકને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતી હોય, પૂર્ણ હૃદયથી સમર્પિત થઈ જાય છે. પણ શું થાય છે ખબર
કે એની અંદર આ જ સમસ્યા હોય છે. કેવું કે પ્રેમને જોઈ શકતા નહીં. હવે સામેલો પ્રેમ વ્યક્તિ જોઈ જ નહીં શકતો તો એ તમને સમર્પિત કઈ રીતે થઈ શકશે? કેમ કે જે વ્યક્તિ પ્રેમ જોઈ શકશે એને જ દેખાશે. હવે જે જોઈ શકતો નહીં, જેને પ્રેમ જ નહીં તમારા પ્રત્યે, છોકરો હોય કે છોકરી હોય, જેને તમારા પ્રત્યે પ્રેમ જ નથી, તો એ કઈ રીતે જોઈ શકશે? તો બસ મારું એ કહેવાનું કે લોકોને બસ હું એ સમજાવવા માંગુ કે પહેલાં તો પ્રેમને સમજો, પછી પ્રેમને જુઓ અને પછી એ માર્ગે તમે હાલો. અને બીજા નંબર ઉપર અત્યારે કેટલાને દગો મળે છે ને, તો લોકો શું કરે છે ખબર? સીધું જ મરવાનું, એનું જીવન સમાપ્ત કરવાનું જ વિચારશે. કોઈ બી હોય, છોકરી હશે યા છોકરો હશે, પણ હું એમ કહું કે તમે એ પગલું ના પડશો. કેમ કે આ કર્મભૂમિ, કે અહીંયા આગળ તમે જે કોઈ બી વૃક્ષ બોયેલું છે ને, એ કુદરતી તમારા જીવનમાં છે ને, પરમાત્માના ઘરે એવી વસ્તુ છે કે લોટીને આવે. પરમાત્મા તમને લોટીને દે. કઈ રીતે લોટીને દે છે ખબર? હવે તમે કોઈ બી છોકરીને પ્રેમ કર્યો, એને પૂરા દિલો જાનથી સાચા મનથી તમે એને સમર્પિત થઈ ગયા અને તમે એને દીધું, તો આ તમારું કર્મ છે. તો પરમાત્માના ઘરે એવું છે કે આ કર્મનું ફળ તમને લોટીને આવશે. હવે એ કેવી રીતે આવશે ખબર? કે ભલે એ એક છોકરી તમને ધોકો દઈને જઈ, પણ પરમાત્મા તમને એક બીજા નવા રૂપમાં કોઈ બી છોકરી તમારા જીવનમાં આવશે, બરાબર? અને પછી તમે અહીંયા આગળ એ છોકરી છે ને, તમારી જોડે સમસ્યા કેવી થશે ખબર? પરમાત્મા તમારી પરીક્ષા કરશે કે આ પ્રેમને જોઈ શકે છે કે નહીં જોઈ શકતો. હવે આ વખતે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થશે કે ઓલી છોકરી તમને દિલો જાનથી સમર્પિત થઈ જશે, પણ એ તમને ગમશે નહીં. પછી તમે શું કરશો ખબર છે? એની વિરોધ આ રીતે જ કરશો, એના પ્રેમને તમે સ્વીકારશો નહીં, બરાબર? કેમ કે આ પરમાત્માના ઘરનો નિયમ છે. કેવો નિયમ? કે તમે જેવું કરશો ને એવું તમારી જોડે લોટીને આવવાનું છે. પણ અત્યારે લોકો એ જોઈ શકતા નહીં અને બસ આ રીતે એક અંધ પ્રેમ જ કરે. કેવું? અને પહેલાં તો પ્રેમને સમજી જ નહીં શકતા, બરાબર? અને અંધ પ્રેમ કેવો હોય? આવો હોય લોકોના વચ્ચે કે એ અંધ પ્રેમ જ કરીએ જાય અને આંખો ઉપર પટ્ટી બાંધીને હાલ્યા જ જાય અને પછી એમને દગો મળશે. તો હું તમને એ કહું કે પહેલાં તમે પ્રેમને સમજો, પ્રેમને જુઓ અને પછી એ પ્રેમના માર્ગે હાલો. તો તમારી જીવનમાં કોઈ બી વ્યક્તિ આવશે ને, તમે આ નજરિયેથી તમે જોશો ને, તો કોઈ બી તમારા પેલું છલ કપટ કે ગમે કરવા આવશે ને, તો તમને ખબર પડી જશે કે ભાઈ આ આપણને પ્રેમ કરતું નહીં. કેમ? એ પ્રેમની દૃષ્ટિ કે નિસ્વાર્થ ને સાચો પવિત્ર પ્રેમ જેવો કે ભગવાન રાધાએ અને કૃષ્ણએ આપણને સમજાવી ગયા છે ધરતી પર, કે તડકામાં અને સાયામાં બેમાં છે ને એક સમાન તમે રહો, કે તમારો પ્રેમ વધશે. કેવો? કે ધરતી ઉપર અત્યારે હરેક વ્યક્તિ, હરેક ઘરની અંદર હરેકના લગ્ન થયેલા હોય અને બે જોડા હોય પતિ પત્ની, પણ એ લોકો આજ જોઈ શકતા નહીં કે ભાઈ પતિ પત્ની તમારું જીવન તમે, મારું તો કહેવાનું એવું છે કે પૂર્ણ એકાબીજાને સમર્પણ થઈ અને જીવન તમે વ્યતીત કરો, કે જેથી તમારો પ્રેમ એકાબીજા પ્રત્યે કેટલું સમર્પણ છે. કેમ? કે પતિ પત્નીના જીવનમાં ઘણા સંકટો આવે છે, પણ અત્યારના સમયમાં કેવું થાય છે, પછી કોઈક જગ્યાએ પતિ અવરા રસ્તા ઉપર જતો રહે ને, કોઈક જગ્યાએ પત્ની અવરા રસ્તા ઉપર જતી રહે. તો હું એમ કહું કે એવો આડો રસ્તો ના પકડશો. અને હું તો એમ જ કહું કે મારું તો માનવું એવું છે કે જેટલું તમે સમર્પણ પત્નીને દો, બરાબર? ભલે પત્નીને તમારા સમર્પણની કદર ના હોય, પણ એક દિવસ તો એને અવશ્ય ફીલ થશે. અમુક જગ્યાએ પતિ કેવા હોય કે આવા હોય કે ગમે એટલું એને સમર્પણ હાલે ને તો એને કદર હોતી નહીં. પણ હું તો તમને એવું કહું કે બને એટલો દિલો જાનથી ને એટલા સમર્પિત થઈ જાઓ. કેવું? કે જેથી આજ નહીં તો કાલ તમને એ સમજશે ખરી. તો દોસ્તો, એક મારું આટલું નાનું જ્ઞાન હતું, કેવું કે પ્રેમ વિશે. અને આ જ્ઞાન મેં એટલે આલ્યું કે પ્રેમ બી ઈશ્વરનો વાસ છે, પણ લોકો સમજી શકતા નહીં અને કેટલાય જોડા મૃત્યુને પ્રાપ્ત થાય છે. એટલે મારે બસ હું એ લોકોને સમજાવવા માગું છું કે કોઈ આવો આડો રસ્તો પકડશો નહીં. ભલે તમારા જીવનમાં એ તમને મળ્યું નહીં, તો
તો ભગવાનના ઘરે દેર હે પણ અંધેર નહીં. થોડોક સમયને વાર થશે, પણ એટલો જેટલો પ્રેમ તમે સાચો દીધો હતો ને એવો તમારા જીવનમાં લોટીને અવશ્ય આવશે. પણ એ પ્રેમ તમે જુઓ, તમે સમજો અને પછી તમે એના પેલું જીવન વ્યતીત કરશો ને તો અવશ્ય તમારો ઉદ્ધાર સંભવ છે. અને જે તમારા જીવનમાં આવ્યું છે ને એનો ઉદ્ધાર સંભવ છે.